આજની સુંદર સવારની શરૂઆત નિરાશામાં આશા ખૂબ જ જીવનમાં ઉપયોગી પ્રવચન છે. તો ધ્યાનથી જરૂરથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. નિરાશા એ એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિનું હૃદય તૂટી જાય છે અને ભવિષ્ય માટે કોઈ જ આત્મવિશ્વાસ રહેતો નથી. ત્યારે આશા એ વિશ્વાસ છે જે અંધારામાં એક પ્રકાશપંખી જેવી છે. આશા એ એવી માનસિક અવસ્થા છે જેમાં આપણને જીવનમાં કંઈક સારું થશે તે વિશે આપણે સમજીશું. મનુષ્ય જીવન એવી યાત્રા છે જેમાં સુખ અને દુઃખ, જીત અને હાર અને આશા અને નિરાશા આ બધું જ આવતું રહે છે. કોઈના જીવનમાં સતત આનંદમાં રહેવું એ શક્ય નથી. ક્યારેક હાર, દુઃખ, જીવનમાં ઊભા થયેલ મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓ માણસને અંદરથી તોડી નાખે છે. પણ મિત્રો, સાચી આશાનો દીપક તો અંધારામાં જ તેજનો પ્રકાશ વધારે આપે છે. જ્યારે જીવનમાં બધું ખરાબ, ખોટું લાગે ત્યારે માણસની સાચી પરીક્ષા થાય છે. એ સમયે જ આપણું અંતર્મન આપણને મોકલેલી આશાની કિરણ પકડવી એ જરૂરી બને છે. કારણ કે આશા એ માત્ર એક ભાવના નથી, એ એક એવી શક્તિ છે, એવી શક્તિ કે જે તૂટી ગયેલા હૃદયને પણ ફરીથી જોડે છે. જેમાં ખીલેલું ફૂલ ફરી ખીલવાનું સપનું જોવે છે. નિરાશા એ અંત નથી, એ શરૂઆતનું પગથિયું છે. ઘણા લોકો જીવનમાં ખરાબ પરિસ્થિતિઓમાં પણ પસાર થાય છે. જ્યાં બધું ખતમ થઈ ગયું હોય તેવું લાગતું હોય એ વખતે આશાની જ્યોતથી ભવિષ્ય ઉજળું બનાવી શકાય છે. આશા એ આનંદ છે. આશા એ આરંભ છે. આશા એ આપણું આંગણું છે જ્યાં રોજ નવા સંભાવના ફૂલ ખીલે છે. જો તમને એવું લાગતું હોય કે હું એકલો છું, તો યાદ રાખો, ભગવાન ક્યારેય કોઈને એકલા નથી છોડી દેતા. દરેક અંધારાની પાછળ એક પ્રકાશ છુપાયેલો હોય છે. તમારું કામ છે એ પ્રકાશ તરફ ચાલવું. આ વાતને જરૂરથી યાદ રાખજો. નિરાશ ન થશો, કારણ કે તમારા માટે કોઈ સ્થાન નક્કી જ બન્યું છે. જીવનમાં મહેનત ચાલુ રાખો, પરિણામ તમારા ધૈર્ય ઉપર આવશે. જીવનમાં ક્યારે પણ આશા ન ગુમાવશો, કેમ કે એ જ તમારી સાચી શક્તિ છે. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો અને આશા રાખો. આજે અંધારું છે તો શું થયું? કાલે સૂર્ય જરૂરથી ઉગશે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.